નમસ્તે દર્શક મિત્રો, આઈએચઆર પીસી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાણા। તો સૌપ્રથમ પહેલા નજર સાદા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં ઘર કંકાસમાં પતિએ મોતની છલાંગ લગાવી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે ભાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો। યુવક યુવતીઓએ સમૂહ લગ્ન ઉત્સવમાં ભાગ લીધો। આમોદના મછાસરા સહિત ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। વરસાદ વરસતા ભૂલકાઓએ પણ નાહવાની મજા માણી। ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર હનુમાન જયંતીની વિશેષ ઉજવણી। હનુમાન જયંતી નિમિત્તે ઝઘડિયાના ગુમાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ। ભરૂચના જાડેશ્વર હનુમાન મંદિર સહિત રોકડિયા હનુમાન મંદિર અને કષ્ટભંજન સહિતના હજારો હનુમાન મંદિરોમાં વિશેષ આયોજનો। આમોદ તાલુકાના મછાસરા ગામમાં આજે અચાનક કમોસમી વરસાદ અને તીવ્ર પવને ખેડૂતોની ચિંતા વધારી છે। ખેડૂતોએ તુવેર અને મગનો પાક કાપીને ખેતરમાં તથા ખડીમાં સુકાવા મૂક્યો હતો। ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય દિવસોથી આબોહવા અનુકૂળ હતી। તેઓએ પાક સુકવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો છે। કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। વરસાદના કારણે ખેડૂતોના મહિનાઓમાં પરિશ્રમ પર પાણી ફરી વળ્યું છે। પાક પલળી જવાથી મોટી નુકસાની થવાની ભય સતાવી રહ્યો છે। જંબુસર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે। ત્યાં ઠંડા પવન સાથે ગાજવીજ સાથે પવન ફૂંકાયો હતો, જેના કારણે વૃક્ષો ધસી પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે। કાળા વાદળો છવાયા છે અને વીજળીના કડાકા ભડાકા સાથે અમી છાંટણા પણ થયા હતા। ભરૂચ શહેરમાં ભગવાન હનુમાનજીની જન્મ જયંતિ ઉજવવાના અવસર પર આ પાવન અવસરે શહેરના અનેક હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો, પૂજાપાઠ, વિશેષ યજ્ઞ અને કીર્તન ભજનનું ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સુરક્ષાને લઈ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયા, પીએસઆઈ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3 પીઆઈ, 10 પીએસઆઈ, 71 પોલીસ કર્મીઓ અને 40 હોમગાર્ડ જવાનોને બંદોબસ્તમાં હાજર રહેનાર હોવાની માહિતી મળી હતી। પોલીસના ફ્લેગ માર્ચનું ડ્રોનની નજરે કેટલુંક દ્રશ્ય કેદ પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં હનુમાન જયંતિને લઈ અનેક હનુમાન મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા। ભરૂચના કસક વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે પણ વિશેષ પ્રસાદી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા સવારથી જ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું। તો ભરૂચના સુપરમાર્કેટ નજીક પણ કષ્ટભંજન હનુમાન મંદિરે હનુમાન જયંતિને લઈ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર માર્ગને અડીને આવેલા હનુમાનજી મંદિર ઉપર મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા। ભરૂચ તાલુકાના જાડેશ્વર ખાતે પણ નર્મદા નદીના કિનારે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ મંદિર પરિસરમાં હનુમાનજી દાદાને પૂજા અર્ચના અને મહાઆરતી સહિત મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના કારણે સવારથી જ હનુમાનજી મંદિર ભક્તોથી ઉભરાયું હતું। ભરૂચના ધોળીકુઈ, કષ્ટભંજન, સાળંગપુરના હનુમાનજી મંદિરમાં પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હનુમાનજીને વિશેષ હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોળીકુઈ ખાતે પણ હનુમાનજી મંદિર ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થતાં સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલા ગુમાનદેવ મંદિરે ભક્તોમાં અનેરી આસ્થા રહી છે। કહેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી ગુમાનદેવ તરીકે ઓળખાય છે। આ મંદિર પાછળ દંતકથા સંકળાયેલી છે। તે મુજબ આ મૂર્તિ સ્વયંભૂ છે। ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાનગઢીના સંત હતા, તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો અને આ મૂર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો। સંતે શિયાળાને છોડાવી સ્થાનિકો દ્વારા વાત કરતા
જાણવા મળ્યું હતું કે શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું, જેથી આજે તેના કર્મોની સજા મળી. ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલ નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી. સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી અને ઈસવીસન 1615માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. હનુમાન જયંતિ અને શનિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભરૂચની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા રૂંગટા વિદ્યાલયમાં વિશ્વ કલા દિવસ નિમિત્તે સંસ્કૃતિકના રંગોની ઉજવણી વિષયક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ પ્રસંગે ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવતું વિખ્યાત કલા પ્રદર્શન યોજાયું હતું, જેમાં ધોરણ 6 થી 8ના ઉત્સાહી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા નેતૃત્વ અને સંચાલન હેઠળ આયોજનબદ્ધ રીતે સંપન્ન થયો હતો. વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓની વિવિધ કૃતિઓ દ્વારા ભારતીય કલાની સમૃદ્ધ પરંપરાને જીવંત બનાવવાનું કામ કર્યું છે. દરેક કૃતિની પાછળનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદેશ પણ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા દર્શકોને કળા પાછળના ભાવ અને વિચાર સાથે પણ રૂબરૂ થવાની તક મળી હતી. લખનૌની જાણીતી સંસ્થા રેડ બ્રિગેડ અને સંસ્કાર ભારતી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રૂંગટા વિદ્યાભવન ખાતે 11 એપ્રિલ 2025ના રોજ આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ નોંધપાત્ર પહેલાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો અને તેમનામાં સલામતી અંગેની જાગૃતિ તથા આત્મવિશ્વાસ વધારવાનો હતો. કાર્યશાળામાં રેડ બ્રિગેડના સ્થાપક ઉષાબેન વિશ્વકર્માના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આત્મરક્ષણની વિવિધ પદ્ધતિઓ શીખવવામાં આવી. સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટાના અથાગ પ્રયત્નોથી આ કાર્યક્રમ શક્ય બન્યો હતો. મહિલા સુરક્ષા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય વિખ્યાતિ ધરાવતા ઉષાબેન વિશ્વકર્માએ પણ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમનામાં સ્થિતિસ્થાપકતા, સાહસ અને પરિવર્તનની પ્રેરણાદાયી વાતો કરી. રેડ બ્રિગેડના તાલીમબદ્ધ સદસ્યોએ પણ આત્મરક્ષણના વ્યવહારિક પગલાં દર્શાવ્યા અને વિદ્યાર્થીઓને પ્રાયોગિક સત્રોમાં સામેલ કરી તેમના આત્મવિશ્વાસ અને ક્ષમતાનો અનુભવ કરાવ્યો હતો. કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે બાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક યુવતીઓનો 19મો સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો. સમૂહ લગ્ન સમારંભમાં 30 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કરજણ તાલુકાની મોટી કોરલ ખાતે બાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી યુવક યુવતીઓનો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારંભમાં 30 યુવક યુવતીઓએ, જેમાં હિન્દુ ધર્મના 7 યુવકોએ સાથે મુસ્લિમ ધર્મના 23 યુવક યુવતીઓએ પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. મોટી કોરલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી સંસ્થા એક અંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની છે. સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતેથી કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. જે સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો તે એક નેકીનું કામ છે, સાથે સાથે તે એક ઉમદા વિચાર છે અને તે ધીરે ધીરે આગળ વધશે. આગળ જતાં સેવાકીય પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થશે અને લોકો આગળ આવશે. પાલેજના ચિસ્તિયાનગર સ્થિત હજરત સૈયદ મોટ મિયા સરકારના આસ્થાના પર સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સાથે સાથે 2 દિવસીય ઉર્સ શરીફનો પ્રારંભ સૈયદ સલીમુદ્દીન ચિસ્તી સાહેબ, સૈયદ મોઇનુદ્દીન ચિસ્તી સાહેબ, ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબ તેમજ સૈયદ ફરીદ ચિસ્તી સાહેબના હસ્તે સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. ભરૂચના પાલેજના ચિસ્તિયાનગર સ્થિત હજરત સૈયદ મોટ મિયા સરકારના આસ્થાના પર સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. કોમી એકતાના પ્રખર હિમાયતી, ઘેર ઘેર ગાયો પાળોનો બોધ આપનાર, વ્યસન મુક્તિના પ્રણેતા, માનવ સેવાના ભેખધારી એવા સૈયદ મોટા મિયા સરકારના 2 દિવસીય ઉર્સ શરીફની પ્રારંભ થયો છે. જે ઉર્સ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમ જોર રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં કૌટુંબિક કલેશે એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે. જૂના નેશનલ હાઈવે નંબર 8 સ્થિત સાઈગોલ્ડ રેસિડેન્સીમાં રહેવાસી અસલમ હસન શેખે આપઘાત કર્યો છે. ગઈકાલે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે અસલમ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ફ્લેટ નંબર 712માં રહેતા દંપતીની તકરાર દરમિયાન અસલમે અચાનક 7મા માળની ગેલેરીમાંથી છલાંગ લગાવી દીધી હતી.
ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. આ દુઃખદ ઘટના બાદ પત્ની ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવી હતી. પતિનો મૃતદેહ જોઈને તે આઘાતમાં સડી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અસલમને છલાંગ લગાવતો હોવાનું પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પતિ પત્ની વચ્ચે કયા કારણોસર વિવાદ થયો હતો તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નજીક સેવા યજ્ઞ સમિતિ દ્વારા પથારીવશ લોકોને આશરો આપી તેમની દેખરેખ રાખવામાં આવે છે અને મોટા પ્રમાણમાં લોકો અહીં આશરો મેળવતા હોય છે, જેથી ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ જવાનોએ પથારીવશ લોકોની મુલાકાત કરી તેઓને હાલચાલ પૂછી સંવાદ કર્યો હતો. હાલમાં કોઈનું નથી, પરંતુ ભરૂચની એક એવી સંસ્થા છે કે જે હંમેશા માનવતાનું કામ કરે છે. સેવા યજ્ઞ સમિતિ ભરૂચ શહેર સહિત કોઈ પણ ઈજાગ્રસ્ત હોય કે પથારીવશ હોય તેવા લોકોને ડેરા તંબુ નીચે રાખી તેમની જમવા, ખાવા, પીવા અને દવા સહિતની કામગીરી કરતા હોય છે. અને સેવા યજ્ઞ સમિતિ પાસે 160થી વધુ પથારીવશો આજે પણ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ સેવા યજ્ઞ સમિતિ લોકોની સેવા કરી રહ્યું છે. એવામાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ જવાનોએ સેવા યજ્ઞ સમિતિ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પથારીવશ લોકોની સાથે મુલાકાત કરી હતી અને તેમના હાલ પૂછી સંસ્થાની કામગીરી પણ બિરદાવી હતી. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં ઘર કંકાસમાં પતિએ મોતની છલાંગ લગાવી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે બાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. યુવક યુવતીઓએ સમૂહ લગ્ન ઉત્સવમાં ભાગ લીધો. આમોદના મછાસરા સહિત ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. વરસાદ વરસતા ભૂલકાઓએ પણ નાહવાની મજા માણી. ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર હનુમાન જયંતીની વિશેષ ઉજવણી. હનુમાન જયંતી નિમિત્તે ઝઘડિયાના ગુમાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ. ભરૂચના જાડેશ્વર હનુમાન મંદિર સહિત રોકડિયા હનુમાન મંદિર અને કષ્ટભંજન સહિતના હજારો હનુમાન મંદિરોમાં વિશેષ આયોજનો. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.